ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામે જીવંત વીજ વાયર તૂટી પડતા યુવાનનું કરુણ મોત। રોજકુવા ગામના નિલેશભાઈ રાઠવા તેઓના ઘરની પાછળ ઊંઘતા હતા। જે સમયે વીજ વાયર તૂટી પડતા કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા સારવાર અર્થે તેજગઢ હોસ્પિટલ ખસેડાયા હતા। ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો હતો। ઘરની પાછળથી જતા જીવંત વીજ વાયર તૂટી પડતા યુવાનનું કરુણ મોત થતા ગ્રામ લોકોએ વીજ કંપનીની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। વીજ કંપનીની બેદરકારી સામે સવાલ ઊભા કર્યા હતા। જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરવાનો ગ્રામ લોકોએ હુંકાર ભર્યો હતો। અને જે મરણ જનાર છે બલસિંહભાઈ નિલેશભાઈ, બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ, જે જીવતો તાર અને જીબીનો જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો ત્યારે એની ઉપર જીવતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે। તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આજ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પુલ નમેલા છે અને વાયરો નાખવામાં આવે। તેજગઢથી કેટલા ગામ આવે? તેજગઢથી પાલસંડા, રોજકુવા, હરદાસપુર, ચિચોડ આ ગામોમાં ગલાગોમડી અને વહેલી તકે આ રિપેર કરવામાં આવશે। ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું। શું નામ? વંચનભાઈ બચુભાઈ રાઠવા।